લે આવ જય સ્વામિનારાયણ. કેમ છે? હું તને ફોન કરવાની હતી. કરાવું છે? શું કે હાવ ભાનબાઈની જ છે. ગુરુ પૂનમ આવે છે. વડતાલ નથી આવું? શું જાય છે? બસ જાય છે. તારે આવું છે? લે તાર ફોર વ્હીલ માં જવું છે? હા બાપા, મોટા માણસો તમે તો ફોર વ્હીલ માં જાવ ને. મને લઈ જાય? અરે વાહ, જગ્યા નથી મારી, એકની જગ્યા નથી. આવી બેનપણી હોય કઈ આવ કઈ નહીં, નો લઈ જાતો. ભગવાન અમને દેશે તો અમે ફોર વ્હીલ માં જાહું તમ તારે. જવું રે ગુરુને મળવા રે સૈયર, જવું રે ગુરુને મળવા. એ સરખી સૈયર જાશું રે સંગાતમાં, જવું રે ગુરુને મળવા રે સૈયર, જવું રે ગુરુને મળવા. હાલો, હું પણ જાઉં છું મારા ગુરુને મળવા. તમે જાવશો ને? તું આવશો ને વડતાલ ગુરુને મળવા? હે ઠેક બસમાં ને મારે આરે ઠેક. તો હું કહું છું કે સાની મની હરખી બેસે બસમાં. એક તો જાડું શરીર છે અને પછી આમ જગ્યામાં હરખી હમાતી નથી અને કોઈની માથે પડતી નહીં. હા, પછી મેં તને બુક કરાવી છે તો ફરિયાદ આવશે મારે. હા હા, પછી હું કહું છું તે ગુરુને દેવા માટે હું લીધું છે કાંઈ? હે કાંઈ નહીં. અરે હાવ ભાનબારીની છે હાવ. ફૂલ નહીં તો ફૂલની પાકડી ગુરુને દેવું પડે જ નહીં કાંઈ. આવી જ છે હાવ. જો તને હું કહેતી હતી ને કે તું તારું જાડું શરીર હાજવજે, ભાનબારીની. તે તો પોતે બે ત્રણ ગઠોલિયા ખાધા પણ ઓલા રસલાબાની માથે તું પડી એનું પગ ભાંગી નાખ્યો ને ફ્રેક્ચર આવ્યું. હવે બિચારા કેમ જાહે? અહીંયા દવાખાનું છે નજીક. ભાનબારીની એક તો જાડું શરીર છે. તને કોણે કીધું તું આવવાનું? મેં કીધું તું. આ તો મેં કીધું તું પણ તો તારે શરીર તો હસવાય ને, કઈ બીજા માથે ઢોળી નખે. ભાનબારીની હવે તને બીજી વાર લઈ જ જાય. હા, હું કઉ છું એક શ્લોક આવડે છે તને? હું કયો? અહીં હું કમાવ્યા છે આપણે? હે ગુરુ પાય તો ગુરુનો એક શ્લોક આવડે છે? હા બોલી. એટલે દુલુ નો કહેવાય, ગુરુ કહેવાય. હા લે. અરે વિષ્ણુ કે વિષ્ણુ નો કહેવાય. તો તમે એમાં હાવ ભાનબારીની છે. કોઈ હરખું બોલતા જ નહીં. એક શ્લોક બોલતા નથી આવડતું. એમનામાં શરીર ગોઠું છે જાડું પાડું. ઓછું બળસતી હોય તો આખો શ્લોક બોલ. તારું કામ નહીં. લે હું બોલું, જા બોલ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, સાક્ષાત પરમ બ્રહ્મા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. હવે શીખી જાજે. શ્રી ગુરવે નમઃ. બીજી વાર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ